સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ગંગાજળ અભિયાન ચલાવવામાં આગ ઉઠી છે। યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના પૂર્વ ડીન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કુલપતિને પત્ર લખી ગંગાજળ અભિયાન ચલાવવાની માંગ કરી છે। એટલું જ નહીં, નિદત બારોટે પોતાના પત્રમાં વિદ્યાર્થીઓના હિતમાં સંશોધન કે કોઈપણ કામગીરી ન કરનાર અધ્યાપકો કે કર્મચારીઓને છૂટા કરવાની માંગ કરી છે। રાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમલવારી કરવામાં આવે। છેલ્લા 50 વર્ષથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી ન કરનાર અધ્યાપકોને છૂટા કરવાની ડોક્ટર નિદત બારોટે માંગ કરી છે। 2023 રાજ્ય સરકારે જીએડીના મારફતે નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમ આપ્યા કે રાજ્ય સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉંમર 50 વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે। છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે। આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં, મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને, તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ। જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને વિદ્યાર્થીનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું સન્માનભેર રાખવા જોઈએ અને એમને કામ કરવા દેવા જોઈએ। પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ અને શુદ્ધિકરણ લાવવું જોઈએ। દાખલા તરીકે સામાન્ય રીતે નિદતભાઈ, ગંગાજળ શબ્દનો ઉપયોગ આપ જાણો છો, ફિલ્મ આપે જોઈ છે અને આપ જાણો છો કે ગુંડાઓ માટે એનો ઉપયોગ થયેલો છે। આ શબ્દનો ઉપયોગ શિક્ષણની અંદર કરવામાં આવ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓ છે એમના પર કરવામાં આવ્યો છે। કોઈ પણ જગ્યાએ જ્યારે પવિત્ર કાર્ય થતું હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ થાય છે। માણસના જન્મથી ચાલુ કરીને એના અંત સુધી ગંગાજળ એ આપણી સંસ્કૃતિમાં જોડાયેલું છે। માત્ર અસામાજિક તત્વો નહીં પણ સમાજને નુકસાન કરતા કોઈ પણ લોકો, પછી એ શિક્ષણ ક્ષેત્રના હોય તો પણ એમને પણ શુદ્ધ કરવા માટે મને એમ લાગે છે કે આપણે ચકાસણી કરવાનું કીધું છે, મૂલ્યાંકન કરવાનું કીધું છે અને ત્યારબાદ જો આવા કોઈ લોકો હોય તો એને દૂર કરીને ગંગાજળ છાંટવાનું કીધું છે।